આ તો લાઈવ વગડો જોતી લાગે. કઈ છોકરાઓને હું પીવાનું? છોકરાઓને તો બગર ટીવી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. તો જાગી ગયા છે, સવાર પડી ગઈ છે અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે. અને આજે પણ આખો દી મારી બહેને જોઈ આજના દિવસમાં હું થાય છે. કાલે તુસલાન ફામે ગયા હતા ખંડે જેવામાં. આજના દિવસમાં નવો કાન હું આવે છે મારા જીવનમાં જોઈ. અને આજના દિવસમાં આ કામ ન પડી તો હાલ જે ડખો થવાનો એ ફાઇનલ છે પાછું. એમ તમે જેડિયાને હોઈપું છે, જેડિયું આવી જાય ને કરી જાય તો વાત બે નંબરની છે, બાકી ડખા જ છે. તો હાલો ધંધા ભેગીના થઈ જાય. એક હા ચારથી આવી જાય ટક 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 ટક. કોને ભિસાડી નો કહી ગયો? કમલાને લે આ તો લાઈવ વગડો જોતી લાગે. કઈ ક્યાં જ ભિસાડો હોય ગયો માર ખાવ ને હવે નથી ખાવા પડે. હાલો એવું જ જો ને હમણાં ભવ્ય હોત તો કેત જવાબ આપે. ઓલો શીખલો લાગે. શીખલો એ બ્લુ કપડામાં ક્યાં છે? આમ ગયો વાંહે એવું લાગ્યું મને ચીગો હોય એવું. હાલો હાલો હું ભાગું, તમે જોયા રાખો વરખડો લાઈવ ટેલિકાસ્ટ. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ સ્કૂલેથી. સ્કૂલેથી તો ચાલુ લઈ તો એ હાલો હાલો બોલો બોલો. હાલો હાલો બોલો બોલો. સ્કૂલે મંગાઈ બસ માયલી છે. હા મંગાઈને મહેશ માર્યું નથી. આમને પણ જેવો સ્કૂલેથી આવી ગયો છે તાંજિયા મારી મારીને. હા હવે ઘરે જઈને ખાઈ લઈ ને હારે જઈને ગાડું સાંભળી લઈ. હા છોકરાઓને છાશ નથી દેવાની. છાશ પતી ગઈ. અમારે એકલાને જ પીવાની. હું નહીં પીવું બસ. હાલ લે છોકરાઓને હું પીવાનું? છોકરાઓને આ ખાવાનું દૂધ. દૂધો પીવાનું. દૂધ પીવું. દૂધ પીએંગે. દૂધનું ક્યાં કે દૂધમાં જ દાંત વાળ દે પીએ. દૂધ પીએંગે. આજે શું બનાવ્યું છે આજે આ બધું? દૂધ પીએંગે. રાજ આ બધું શું છે? દાળ ચાપડી આંબેજા હજી 500 વયો હજી 500 વયો જા એમને કે મેલડી મને તાવો કરવાનો છે. મેલી માં તાવ ન કરવાનો લોટ પ્રથમ ખરાબ થઈ મેં ચોળી ખરાબ થયા તો તાવો કરી દીધો, અમને ખવડાવી દીધો. મેં કીધું ખરાબ થઈ જાય ને પેલા ચાપડી બનાવી નાખ. તો ચોડી નાખો હાલો. ના જમતી માન નથી જોતી. અને આજો ગામના ગાડી એકલો બેહો બેઠો. કીધું પાછળ જા. તો આટલો પાછળ હોય આટલો. એટલે જોઈ ટેકો હા એમ એમ છે, બીજું કોઈ નથી. ચોડો ચોડો. ટેકાની સિસ્ટમ ચોળી છે ને સરી લાગી જો ઓ મોટો શરીર લાગી મોટો સારી લાગી જોઈ. બોલો ને તો મગર ટીવી છે, નહીં મને તારા ઘરે વધારે જોવાનું મજા કોમ્પ્યુટર આવે. છે. બધું છે, લેપટોપ છે, ફોન છે, ઘણી વસ્તુ છે, પણ તારા ઘરે વ્લોગ જોવાનું વધારે મજા આવે ઈ જ મને. કહું છું. આ વ્લોગમાં તમારે આવું તમારા વ્લોગ અને અમારા ઘરે આવીને ત્યારે જોવા બેવું હોય 10 કિલોમીટર આવીને મજા આવે. કઈ રીતની મજા પણ. એ બધાયનું અલગ અલગ હોય, બધાયની ઈચ્છા અલગ અલગ હોય ભાઈ. જો ને આ ઊભા વાળો શેઠાડી જેવો લાગતો. ફાર્મની હાલત લ્યો તમારા ઈ થઈ ગયું, કટિંગ થઈ ગયું. અત્યારે કોક જાય ને તો મસ્ત કટિંગ થઈ ગયું. એમ હા ખાલી બંગલાની સફાઈ જ બાકી છે, બાકી કટિંગ થઈ ગયું ક્યારે છે થયું? આજે જ. આ ઓલા જેવું છે. ઓલું બધા નો કે ઓલો રોડ ઉપર ખાડા હોય, કેટલા ટાઈમ સુધી ખાડા. એકવાર મીડિયાવાળા અડી જાય, મીડિયાવાળા બતાવે જો આવા આવા ખાડા છે, પછી તાત્કાલિક ખાડા છે. આ વસ્તુ આવું થયું. એમ જ થયું, બતાવ્યું ને એટલે તરત થઈ કેટલા ગયું. મહિનાથી હતું આ? વરસ દિવસ કેવું તાત્કાલિક કામ થયું બતાવતા હોય. એટલે જ આપણે મૂળ ઈ કામ હાથથી નથી ગયા તા, કોઈ જાતું નહોતું ને એટલે જ આપણે ગયા તા. હવે કટિંગ થઈ ગયું છે, 2 દિવસમાં સફાઈ થઈ જાય. પછી આવતા શનિ રવિમાં જ જઈને આપણે બતાવી દેવું કે જો ગયા રવિવારે ના રવિવારે થઈ ગયું ને કમ્પ્લીટ. એમ હોય, ઈ તમને વાર લાગે ક્યારેક ક્યારેક. વસ્તુ જાજી વસ્તુ રહે ને એટલે હાથસેવી થોડીક અઘરી પડે. માણો એકલો છું હું, હજુ તું નવરો નથી થતો. એ વાત નથી. કામ જશે ને મારે પણ. તો અત્યારે થોડાક મોટા વહીવટમાં છો.
કોકને જેઠાલાલ જોવું હોય અને જેઠાલાલ જોવાના ટાઈમે તો બ્લોગ જો પઈ જા ના ના એ બરોબર છે. એ જેઠાલાલમાં પૈસા નથી આવવાના, આમાં મારે પૈસા આવવાના છે. ભવ્ય જેઠાલાલ જોવું હોય ને મેં કર્યો પણ બ્લોગ. તે ત્યાં જ શરૂ કર્યો તો વાંધો નહીં, પણ તે સવારથી ક્યાં જોયું? અત્યારે જોવા બેઠો તું. જો એ કેટલો બીજી મને આમ તું જો મારો છોકરો છે એને સવારથી અત્યારે ટાઈમ મળ્યો બ્લોગ જોવાનો. એને ખબર છે કે બાપનો વ્લોગ જોવો ને તો બાપ ક્યારેક પૈસા કમાહે. આપણે એમની તો અત્યારે ટાઈમ મળ્યો જોવાનો એમ. એમ જ વ્યુઅર વધારે છે કા અભી ભવ્ય જો એડ આવી જો પણ બધા લોકો છે ને એડ જોજો હો, ક્યારેક અમને ફાયદો થાય કાંઈક તમારા લીધે. જોઈને સેમસંગ નહીં. સેમસંગ એવડે જોઈ ને S23 આ જો કંઈક નવી વસ્તુ કરવાની છે. આપણે જે ઓલી નોટીવાલા કીડા છે ને એમાં એક નવી ઓફર મૂકવાની છે. કોઈ પણ વ્યક્તિને પોતાનું ટેલેન્ટ શો કરવાની ઈચ્છા હોય, જેન્યુઇનલી મજાકમાં કેમ નહીં, કે પછી કાંઈ ચેલેન્જ શો કરવાની ઈચ્છા હોય તો આપણે પર્ટિક્યુલર એ વ્યક્તિને વિડીયોમાં લઈશું અથવા તો એનું ટેલેન્ટનું વસ્તુ આપણે એના ઉપર મૂકશું. એ તો આપણે કહીએ જ છીએ ને, જેને વિડીયોમાં હોય એને છૂટી જ છે. તો ટેલેન્ટ કોઈને રિપ્રેઝન્ટ કરવું હોય પબ્લિકમાં તો એ આપણે કરીશું એમ. ભાઈ એડ આવે ને એમાં થોડોક અમારા ઘરનો પ્રોબ્લેમ થાય છે. હં. હમણાં એડ એની હતી ભવ્ય એની એડવર્ટાઈઝ હતી હમણાં S23 Ultra Samsung. આવું થાય છે. એડવર્ટાઈઝ આવે ને એ લેવાનું મન થાય ભવ્ય સીધું. આ કહેવાનું બધા ગયું S22 અલ્ટ્રા હતો એમ. એ 23 નહીં હોય 24 હશે ભાઈ. 24 આવી. હા 24 જ હશે. 23 ની એડ અત્યારે નો આવે હવે. એ તો બનાવવાનું બંધ કરી દીધું છે સેમસંગ વાળા. કોણનું હોય પણ મગજમાં બે ગયું ને કેસેટ મારે જ બે ગયું એટલે હું S22 અલ્ટ્રા જ મારથી બોલાય. એ તો બધા પાસે જોઈએ, મારી પાસે જોઈએ. હવે એ સેટ થઈ ગયું છે એમ. તો મારે એવું થાય, મારો ફોન કીધી દીધો ને કે દર વખતે મને લગભગ ઈ મને પૂછે આ તારો 23 અલ્ટ્રા છે ને, દર વખતે મારે એને કેવું 22 અલ્ટ્રા છે એમ. 23 અમે હું પાછા અમે કેદારનાથ લઈને ગયા હતા ને S22 અલ્ટ્રા અમે લઈને ગયા હતા કેદારનાથ અને અમે લાખના 12 એમાં ગયા હતા કર્યા હતા ને એટલે અમને યાદ રહી ગયો મગજમાં બેસી ગયો. ફાયદો થયો ને પણ તો કેવો મસ્ત મજાનો જો મારી પાસે છે અત્યારે. ફાયદો એટલો ફાયદો લાખ રૂપિયા નહોતો છેલ્લા 12,000 રૂપિયા વધ્યા વધ્યા ને લાખના પણ 12. વધ્યા ને પણ ઓલો હાવ જાત ને તો ફોન ત્યાં મૂકીને આવ્યો હતો નહીં એમ તમે લઈને આવ્યા પણ લાખના 12 વેચ્યો પછી લાખના 12 કીધા. એમ અમારે કીર્તિ શેખ ને આવ્યો જ મૂકીને આવ્યા છે કેદારનાથ સરસ મારે આવ્યો જ જો ને એક જગ્યાએ પડી રહી છે દુકાન લેવા જવાની છે. દુકાને પડી છે. ના ના ઓલી હું પહેરતો એ મારી ઈ તો આ તો આવ્યો ત્યારે એ દુકાને પડી સમજો. એપલ વાળા એમ કીધું કે હમણાં ડિલિવરી નહીં મળે એમ કે વાર છે તમારે હજી થોડુંક આમ 2-3 મોડલ જ આપજો. હું લાવ્યો તો પણ મારે પ્રોબ્લેમ હું તું આઈવોચ પહેરું કે ડુપ્લિકેટ પહેરું ગમે એ પહેરું ચાર્જિંગ હું કરતો જ નહીં તો ઓલો સાવલો ત્યારે આઈવોચનું કામ હું ચાર્જિંગ કર્યા વગર બરાબર છે. એમ કે મને આપી દીધી હોત પાછી આપી દીધી અમે મને આપી દીધી હોત તો હું નો પહેરત. આને જોઈ હતી અને બીજું મારો પ્રોબ્લેમ શું હતો ખબર છે માં હું ઘડિયાળ કાઢીને અહીં મૂકું ને માટે માટલી કરીને મૂકવાની સીધી આપણે પેન રખડવા આવી જાય તો ઓલી ડુપ્લિકેટમાં તો વાંધો ન 1500 2000 3000 ની આખોડી તૂટે તો જીવ પડે ને એટલે થોડીક તું આના ત્રાસ વેચી નાખી. એમ ને હા એ એને પૂછે કેટલી ઓછું તો એ પૂછ કેટલી જોડી આ સુધીમાં 5 થી 6 આપણે એક દિવસ પ્રોગ્રામ ગોઠવો છે મારા ઘરે આવવાનું. હું મારો શૂઝ ગોગલ્સ અને વોચ આ 3 વસ્તુનું હું કલેક્શન દેખાડીશ. ઓકે લગભગ 4 કે 5 સ્માર્ટ વોચ છે, 3-4 હેવી વોચ છે, બાકી સસ્તી વોચનો તો ઢગલો પડ્યો છે. લગભગ 10 જોડી શૂઝ પડ્યા છે જૂના નવા બધા થઈને. ચશ્મા પડ્યા છે હારા મોડા બધા થઈને. તો એટલે આપણે એક દી પ્રોગ્રામ ગોઠવી આવી કંઈક વસ્તુ. સારું તું એટલો પ્રોગ્રામ ગોઠવે ને આપણે જાવું એટલે શાંતિ રાખવી ઘડીક વાર. તારી મારા લીધું જેઠો જોતો હુઈ જાય 11:15 થયા પછી ટીવી શરૂ કર્યું તમે તો હોઈ જાઓ. તો અત્યાર સુધી શું કરતો હતો? પછી ટીવી શરૂ કર્યું તો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. ઓલો વિદ્યા જોશો અત્યારે જેઠો જવાનો ટાઈમ છે હાલ હુઈ જાય 11 થયા લેસન કર્યું બાકી છે થઈ ગયું મારું. થઈ ગયો ભાઈ ટીચર ખબર ને ઘરે આવી જાય બેઠી રહ્યા સોફે મને કેવું તો ફેવરેટ લેસન નથી કરતા પછી મેં કીધું નહીં. તો આજે ભવ્યના ટીચર અમારા ઘરે આવ્યા હતા. ભવ્ય એવો ડાયો ડમરો બે ગયો ને ઘડીક વાર તો વાત પૂછોમાં. હા તો બધા રીતે ઉપર રહી છો હું વાટું ઉપર જાઉં છું તને કહો કોકને મારતા. હા લોક નહીં મારું અને વહેલીનો વહી આવજો હો. બહુ મોડું નહીં કરતો તો એ તારો જેઠો સારું હાલો. થાકી ગયા હો
તો વાગી ગયા છે રાતના 11:30 અને એડિટિંગ કરવાનું હતું. એડિટિંગ હજી હું કરતો હતો. એડિટિંગ કરવામાં 11:30 થઈ ગયા. આરાધ્ય ક્યારની હોઈ ગઈ છે અને મારા પલ્લુભાઈનો હજી કંઈ હતો પતો છે નહીં. આજે આરાધ્ય ચીંધેલું કામ મને કંઈ પૈતું નથી, પણ નસીબ એટલે હારક મને ગાડું સાંભળવું હાથ મળી. કેમ કે તુસલો અહીં આવ્યો તો તુસલાનું બહાર આટો મારવા ગયો હતો. આટો મારીને આવ્યો અને બે હેઠે બેઠા ને ઉપર આવ્યો ત્યાં સુઈ ગઈ. તો બચી ગયો. કે આનો 1 કિલો આજે થાય જ પાછો, કેમ કે આજે કંઈ કામ મારું પૈતું નથી. આવીને પાછું એડિટિંગ કરવા પડી ગયા. એડિટિંગ 11:30 વાગી ગયા. હવે હજી આપણે ઘરે આવ્યા નથી, એટલે આવી ગયા ને નીચે છે, ટીવી જોવે છે, આવું છે બધું. તો આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.